હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગુજરાતભરમાં આજે રક્ષાબંધનનો તહેવાર ઉજવાઈ રહ્યો છે, ત્યારે ગુજરાતનું હવામાન ભાઈ બહેનને સારી રીતે રક્ષાબંધન ઉજવવા દેશે કે નહીં તે જોઈએ। હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં 5 દિવસ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી, ત્યારે આજે ગુજરાતના હવામાનનો મિજાજ કેવો રહેશે તે અંગેની આગાહી પણ જાણી લઈએ। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સોમવારે રક્ષાબંધનના દિવસે ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે। જો કે આખા ગુજરાતમાં આજે ક્યાંય પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી નથી। બુધવાર અને ગુરુવારે એટલે કે 21 અને 22મી તારીખે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઘણા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। બુધવાર અને ગુરુવારે એટલે કે 21 અને 22મી તારીખે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઘણા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે। 23 અને 24મી તારીખે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અમુક સ્થળોએ તો કેટલાક જિલ્લાઓમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો જે આ મિત્રો આના વિશે તમારું શું કહેવું છે અમારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।